નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા કુશળ હશો, મજામાં હશો. ટીમ થિંકર વ્યૂઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારા સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું અંગ્રેજી પુસ્તક અરુ શાહ એન્ડ ધ એન્ડ ઓફ ટાઈમ વિશે. મિત્રો, આપણી આસપાસની દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને યુવા દિમાગને શિક્ષિત કરવું એ એક મોટો પડકાર બનતો જાય છે. એક તરફ તો આપણને એવું લાગે છે કે આટલી બધી માહિતીની એક્સેસ એક સાથે હોવાના કારણે અત્યારના બાળકો અગાઉની પેઢીઓ કરતાં ઘણું વધારે શીખી રહ્યા છે, પરંતુ તેઓ હજુ પણ યુવાન છે. તેઓ હજુ પણ પુખ્ત નથી થયા. તેમના મગજને હજુ પણ માહિતીનો પ્રસાર કરવાનું શીખવાની જરૂર છે અને તેમના માટે જે સારું છે તે લેવું અને જે સારું નથી તેને છોડી દેવું, તેનું મૂલ્યાંકન કરવાનું કદાચ થોડું હજી અઘરું છે. અને ખાસ કરીને સ્વકેન્દ્રિત સોશિયલ મીડિયા પોસ્ટનો સતત સંપર્ક બાળકોને તેમના સ્વમૂલ્યનું મૂલ્યાંકન કરવાની રીતને પ્રભાવિત કરી દે તેવી બનાવી દે છે અને પછીના જીવનમાં તેઓ એક સાદા, સારા અને દયાળુ નાગરિક બનવાને બદલે કદાચ તેઓ ટ્રોલ્સ બની જાય, ગુંડાઓ બની જાય, આત્મકેન્દ્રી બની જાય અને બીજાને નીચા બતાવવાનો પ્રયત્ન કરતા વ્યક્તિઓ બની જાય તેવી સંભાવનાઓ રહેલી છે. અને તેથી જ પહેલાં કરતાં પણ આજે એ વસ્તુ વધારે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે કે માત્ર યુવા વાચકો માટે લક્ષ્યાંકિત કરેલી વાર્તાઓ અને પુસ્તકો આવવા જોઈએ, પ્રકાશિત થતા રહેવા જોઈએ અને આવા પુસ્તકો તેમને શિક્ષણ પણ આપે, સારી વસ્તુઓ શીખવાનું અને ખરાબ વસ્તુઓ ત્યજવાનું શીખવે અને તેમનું મનોરંજન પણ કરે. અમે ટીમ થિંકર વ્યૂઝ દ્વારા હંમેશા એવા લેખકોની શોધ કરતા હોઈએ છીએ કે જે યુવા વાચકો માટે લખે છે અને તે સંદર્ભમાં અમને લેખિકા રોશની ચોકસી દ્વારા લખાયેલી પુસ્તકોની રસપ્રદ શ્રેણી પાંડવા બુક સિરીઝ મળી અને આ પુસ્તક તે શ્રેણીનું પ્રથમ પુસ્તક છે. રોશનીને તેના માતા દ્વારા 2 સંસ્કૃતિઓ વારસામાં મળી છે, ફિલિપિનો અને ભારતીય. અને આ ઉપરાંત તેણીનો ઉછેર અમેરિકન વાતાવરણમાં થયો છે. આ રીતે જોઈએ તો તેણી પાસે વિવિધ સંસ્કૃતિઓ અને કલ્પનાનું રસપ્રદ મિશ્રણ છે, જેના કારણે તેણીએ તેણીના કિશોર વયના વર્ષોમાં ધ સ્ટાર ટચ્ડ ક્વીન નામના પુસ્તકોની પ્રથમ શ્રેણી લખી, જે સફળ રહી. તેણીનું કામ વાચકોને ગમ્યું અને તેથી અન્ય ઘણા લેખકોના સહયોગની જેમ તેણીએ 2018માં રિક રિયોર્ડન પ્રેઝન્ટ્સના ભાગરૂપે બીજી રસપ્રદ શ્રેણી લખવાનું પસંદ કર્યું અને તે બની ધ પાંડવા બુક સિરીઝ. મિત્રો, આ શ્રેણી હેરી પોટર અને પર્સી જેક્સન ટાઇટલની ફેશનમાં લખાયેલી છે અને આ શ્રેણીમાં અરુંધતી શાહ નામની એક યુવતીને પ્રોટેગોનિસ્ટ તરીકે અથવા તો મુખ્ય પાત્ર તરીકે દર્શાવવામાં આવી છે, જેને ટૂંકમાં અરુ શાહ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો અરુ શાહ એન્ડ ધ એન્ડ ઓફ ટાઈમ પર એક નજર નાખીએ. તો આવો એક નજર નાખીએ આ પુસ્તકના મુખપૃષ્ઠ પર અથવા તો કવર પેજ પર. જેમ તમે આ પોડકાસ્ટના કવરમાં જોઈ શકો છો તેમ આ પુસ્તકનું મુખપૃષ્ઠ વાદળી, ખાસ કરીને રીંગણા જેવા જાંબલી કલરનું પ્રભુત્વ ધરાવતું કવર છે. તેમાં સુવર્ણ અક્ષરે પુસ્તકનું ટાઇટલ તથા લેખિકાનું નામ લખેલું છે અને અન્ય લખાણ તમને સફેદ કલરમાં જોવા મળે છે. અહીં તમને પુસ્તકનું મુખ્ય પાત્ર એટલે કે અરુ શાહ આકાશ તરફ જોતી અને તેના હાથમાં કશું પકડેલું જોવા મળે છે. શું તે પ્રાર્થના કરી રહી છે? શું તેણીના હાથમાં કોઈ દિવ્ય ઓબ્જેક્ટ છે? આ વસ્તુ તમે જ્યારે પુસ્તક વાંચશો ત્યારે તમને ખબર પડશે. એ રીતે જોઈએ તો શ્રેણીના પુસ્તકના ટાઇટલને અથવા તો તેની વાર્તાને પણ આ પુસ્તકનું મુખપૃષ્ઠ વફાદાર રહેવાનો પ્રયત્ન કરે છે. આ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કવર પેજ નથી, પરંતુ થોડું ઘણું આકર્ષક તો અવશ્ય છે જ. તમને આ પુસ્તકનું કવર પેજ કેવું લાગ્યું તે જણાવશો? ચાલો મિત્રો, આ પુસ્તકની વાર્તાનું વિહંગાવલોકન કરીએ. એટલાન્ટામાં રહેતી યુવાન અરુ શાહ તેના ઓટમ બ્રેક અથવા તો પાનખર વિરામના પ્રથમ શનિવારે વિચારી રહી છે કે આ વખતે પણ તેણીએ તેની મમ્મી દ્વારા સંચાલિત પ્રાચીન ભારતીય કલા અને સંસ્કૃતિના સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરમાં જ તેણીનું વેકેશન વ્યતીત કરવું પડશે, જે તેમનું ઘર પણ છે.
જ્યારે તેણીના બધા મિત્રો, તેણીના બધા સહપાઠીઓ આકર્ષક સ્થળોએ ફરવા જાય છે ત્યારે તેણીને તો અહીં જ સમય પસાર કરવો પડે છે, જેનું તેણીને દુઃખ હોય છે. તેમ છતાં જ્યારે તે પોતાના સ્પાઈડરમેન પાયજામામાં ફરતી હોય છે ત્યારે તે આશ્ચર્યમાં પડી જાય છે જ્યારે તે જુએ છે કે તેના 3 સહપાઠીઓ તેની તપાસ કરવા માટે સંગ્રહાલયના દરવાજા પર આવેલા છે. હવે એકચ્યુઅલી અરુને પોતાના ગ્રુપમાં ફિટ થવા માટે વસ્તુઓને બનાવી અને રજૂ કરવાની આદત છે. દાખલા તરીકે તેને એવું કહેવાની ટેવ છે કે તે તેની મમ્મી સાથે વિદેશમાં રજાઓ ઉપર જાય છે, શાળામાં સૌથી મોંઘી કાર તેણીની છે, અથવા તે વિશેષ ડિઝાઇનર બ્રાન્ડની ચેઇનમાંથી ખરીદી કરે છે, વગેરે વગેરે. આપણે આપણી આસપાસ પણ આવા ઘણા લોકો જોતા હોઈએ છીએ કે જે આવા ખોટા દાવાઓ કરતા હોય છે. તેઓ ખરેખર પોતાના મિત્રોના ગ્રુપમાં ઊણા દેખાવા નથી માગતા. તેથી તેણીની ક્લાસના મિત્રો તેને અહીં પકડવા માટે આવ્યા છે અને તે અરુને સેલફોન પર ફિલ્માવવાનું પણ શરૂ કરી દે છે અને તેણીને એમ કહે છે કે ભાઈ તારામાં હિંમત હોય તો તું સાબિત કર કે તું જૂઠી નથી. આ સમય દરમિયાન અરુ તેને મ્યુઝિયમમાં રહેલા એક શ્રાપિત દીવા વિશે કહે છે અને તેને કહે છે કે ક્યારેય આ દીવો પ્રગટાવાય નહીં, નહીતર કશુંક ન થવાનું બની જાય. પરંતુ વાતોમાં પરિસ્થિતિ એવી જગ્યાએ આવી પહોંચે છે, ચર્ચાચર્ચી થાય છે અને અરુ આ દીવાને પ્રગટાવી દે છે. હવે આ દીવો જ્યારે પ્રગટે છે ત્યારે તેમાં ફસાયેલો રાક્ષસ સ્લીપર તેમાંથી આ ક્ષણે બહાર આવી જાય છે અને સમય અરુની આસપાસ થીજી જાય છે. તેના દરેક સહપાઠીઓ, તેની મમ્મી, દરેક વ્યક્તિ ત્યારે જે વસ્તુ કરી રહ્યા હતા તેમાં ને તેમાં સ્થિર થઈ જાય છે. હવે સ્લીપર શું કરશે? તે જશે અને ભગવાન શિવને જગાડશે અને થોડા જ દિવસોમાં આ દુનિયાનો અંત આવી જશે. અરુએ આ શું કરી દીધું? તેમ છતાં હજી બધું ખોવાઈ નથી ગયું. જેમ અરુએ એક રાક્ષસને જગાડ્યો છે તેમ તેણે દરેક પેઢીમાં જન્મેલા સુષુપ્ત પાંડવોને પણ જાગૃત કર્યા છે અને અનુમાન લગાવ્યું છે કે અરુ તેમાંની એક છે. તેના માર્ગદર્શક, રક્ષક, શિક્ષક એક કબૂતર છે. સુબાલા નામનું આ પ્રસિદ્ધ કબૂતર અરુને શું થઈ રહ્યું છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે અને તેણીને કહે છે કે તેણે તેના ભાઈ બહેનની શોધ કરવી જોઈએ અને તે કઈ રીતે થશે તેનું માર્ગદર્શન પણ આપે છે. અને તેથી અરુ મિનીને મળે છે. મિની એ યામિનીનું ટૂંકું રૂપ છે. મિની અથવા યામિની એક અન્ય એવી યુવતી છે જેનો પરિવાર પણ સમયમાં થીજી ગયો છે. આ બે અસંભવિત બહેનો અધરવર્લ્ડની મુસાફરી કરે છે જ્યાં તેઓને ભગવાન હનુમાન અને ઉર્વશી મળે છે અને તેઓને માર્ગદર્શન આપે છે. અહીં તેઓને જાણવા મળે છે કે મિની ધર્મરાજની પુત્રી છે અને અરુ ઇન્દ્રની પુત્રી છે, એટલે કે તેઓ આ પેઢીના યુધિષ્ઠિર અને અર્જુન જેવા છે. મિનીને એક અરીસો મળે છે અને અરુને દેવો પાસેથી એક રમતગમત માટેનો બોલ અથવા તો દડો મળે છે અને તેઓને એક વિશિષ્ટ વસ્તુઓની શોધમાં મોકલવામાં આવે છે. તેઓને 3 વસ્તુઓ મળવી જોઈએ અને આ 3 ચાવીઓ તેમને મૃત્યુના રાજ્યમાં પ્રવેશવા દેશે. અહીં તેઓને ભૂતકાળનો પુલ મળશે અને તેમાં જોઈને તેઓને સ્લીપરને હરાવવાનું રહસ્ય શોધી કાઢવાનો મોકો મળશે અને આ કરતી વખતે તેમને દિવ્યાસ્ત્રોને પણ જાગૃત કરવા જોઈએ અને તે પણ સ્લીપર તેને કરે તે પહેલાં. 2 યુવતીઓ અને આટલા બધા કામ, શું તેઓ આ અશક્યને હાંસલ કરી શકશે અને તેઓના મિશનમાં સફળ થઈ શકશે? તે જાણવા માટે તો તમારે આ પુસ્તક વાંચવું રહ્યું. મિત્રો, તો ચાલો આ પુસ્તક વિશે સમીક્ષાત્મક ચર્ચા કરીએ. મને આ પુસ્તક તેના રમૂજી, ચટાકેદાર સંવાદો, હળવાશ ભરેલા પ્રસંગો અને જીવંત ઉર્જા માટે ગમ્યું. લેખિકા રોશની ચોકસી વાર્તાલાપને ચટાકેદાર બનાવે છે અને પુસ્તકમાં ઘણા બધા વન લાઇનર્સ ભરેલા છે. જ્યારે તમને પાત્રોનો પરિચય થાય છે ત્યાં તમને આ બધી વસ્તુઓ જોવા મળે છે અને તેનાથી તમને આ પુસ્તક વાંચવાનો આનંદ વધતો જ જાતો હોય તેવું લાગશે. ભારતીય પૌરાણિક કથાઓનું પુનર્કથન કરવું એ ખૂબ જ લોકપ્રિય શૈલી બની ગઈ છે અને દર વર્ષે અસંખ્ય પુસ્તકો તેમના કેન્દ્રમાં આ વિચારને રાખીને બહાર પડે છે. આ પુસ્તક આધુનિક અને પ્રાચીન જગતને મિશ્રિત કરવાનો પ્રયત્ન કરે છે. તેનો કેન્દ્રીય વિચાર 5 યુવાન છોકરીઓમાં 5 પાંડવ ભાઈઓનો કાયાકલ્પ છે.
પરંતુ આ છોકરીઓ તો આપણા વિશ્વની છે અને તેઓ મેટ્રિક્સથી લઈને હંગર ગેમ્સથી લઈને ગેમ ઓફ થ્રોન્સથી લઈ અને બોલિવૂડ સુધીના ઘણા લોકપ્રિય સાંસ્કૃતિક સંદર્ભોને લઈને આવે છે. આ બધા પાત્રો ભારતીય પૌરાણિક સાહિત્ય, પૌરાણિક કોયડાઓ વગેરે વિશે તેમના ઉછેર દરમિયાન પોતાના માતા પિતા પાસેથી જાણી ચૂક્યા હોય છે. ઉદાહરણ તરીકે લેખક એક વિશાળ સુપરમાર્કેટના રૂપમાં નાઇટ બજારનું જે નિર્માણ કરે છે, જ્યાં મનુષ્યો, રાક્ષસો, દેવતાઓ અને અન્ય ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે. તે ખૂબ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે. Who says it looks like a supermarket to them? Who says they are even in United States? The world has many faces, children. It's only showing you one at a time. The night bazaar has had to adapt, change form, and account for things like families moving to new countries and imaginations evolving. અથવા જ્યારે તેની વાર્તા કહે છે કે કેવી રીતે એક ખૂની એક ઋષિ વાલ્મીકીમાં બદલાઈ ગયા, અને જ્યારે છોકરીઓ સલાહ માટે વાલ્મીકી ઋષિ પાસે જાય છે ત્યારે તેને પણ વાર્તાના પાત્ર બનાવી અને અહીં લઈ આવે છે. વાલ્મીકી માત્ર તેમને પોએમ્સમાં અથવા તો શ્લોકમાં જ બોલવા માટે દબાણ કરે છે અને તેના સાહસોને આવરી લેતા મહાકાવ્ય લખવા વિશે પણ તેઓને ઓફર કરે છે. Unless your life you want to curse, the time is nigh to speak in verse. This is the new age of epics. We have the legends and poems of yore, but it's time we offered readers some more. Promise to give me one day of your life and I will grant you the gift of less strife. અહીં લેખકે ઘણી બધી પૌરાણિક વાર્તાઓને ટૂંકી માત્રામાં મિશ્રિત કરવાનું સારું કામ કર્યું છે. દાખલા તરીકે આમાં એક એવા રાક્ષસની વાર્તા આવે છે કે જે પોતાને સ્પર્શે તે બધી વસ્તુઓને તે પાડી નાખે છે, અથવા ઉર્વશી અને પુરુરવાની વાર્તા આવે છે, શુક્ર અને ઈર્ષાની વાર્તા આવે છે, સમુદ્ર મંથનની વાત આવે છે અને ઘણું બધું. તે ઇન્દ્રપ્રસ્થને સાચો બ્રહ્મણાનો મહેલ બનાવે છે અને છોકરીઓને અલગ અલગ ઋતુઓના દરબારમાં મોકલે છે. હવે આમાંથી મોટાભાગની વાર્તાઓ નાના નાના ડોઝ અથવા તો તેના ઝલક તરીકે આવેલી છે. તેથી અહીં લેખિકાને પોતાને જે કહેવું છે તે કહેવાની વધુ સ્વતંત્રતા મળે છે અને તે દરેક વાર્તાનું રીટેલિંગ અને રીઇમેજિનિંગ કરે છે અને તેમાં ફેરફારો પણ કરે છે. દાખલા તરીકે અર્જુન અને પક્ષીની આંખની વાર્તા અહીં અર્જુન અને માછલીની વાર્તા બને છે, અથવા ભસ્માસુર અહીં બ્રહ્માસુર બને છે. પૌરાણિક કથાઓ અને જાદુ બે યુવાન છોકરીઓની વાર્તામાં મસાલા બની જાય છે અને આંતરિક અને બાહ્ય બંને રીતે રાક્ષસો સામે લડવા માટેના તેઓના સાહસ એક સારી થ્રિલિંગ વાર્તા લઈ અને તમારી સમક્ષ આવે છે. મિત્રો, આ બધી વાતો જેમ કે વાલ્મીકીની વાર્તા, શકુની અને દુર્યોધનની વાર્તા, અરુ અને મિનીની વાર્તા, આ દરેકનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે શું લોકો બદલાઈ શકે છે? અરુ વિચારે છે કે ના, લોકો બદલાતા નથી. પણ તો પછી મહાભારતના યુદ્ધનું કારણ બનેલ શકુની હવે પાંડવોને શા માટે મદદ કરી રહ્યો છે? અને સુયોધન પોતાની સ્લીપર બની જવાની નિયતિ સામે લડવા માટેના શ્રેષ્ઠ પ્રયત્નો શા માટે કરે છે? તો કદાચ લોકો બદલાઈ પણ જતા હોય, બદલાઈ પણ શકતા હોય. કોઈ પણ રીતે તે માનવું મહત્વપૂર્ણ છે કે ના, તેઓ આમ કરી શકે તેમ છે, કારણ કે આપણે બધા જીવનમાં ભૂલો તો કરીએ જ છીએ અને જો કદાચ ક્યારેય બીજી તક ન જ મળે તો એનું કોઈ સમાધાન થશે જ નહીં. દીવો પ્રગટાવતી વખતે અરુએ પોતે ભૂલ કરી હતી કે તે પછી તેના ભાગ્યમાં લખાયેલી એક વાત હતી જે તેને કરવાની જ હતી? આવા ઘણા બધા પ્રશ્નો તમારી સમક્ષ આવે છે અને તમને વિચારવા માટે મજબૂર કરી દે છે. One of the best things about stories was that villains could be heroic and heroes could do evil. Everyone has a bit of good and bad in them. Makes you wonder who the villains really are. Was she a heroine if all she did was fix a mistake she made? Or was it heroic because she was willing to fix it in the first place? આ બંને છોકરીઓ અરુ અને મિનીને પોતપોતાના સંઘર્ષો છે. અરુ એકલતા અનુભવે છે અને પોતાને ત્યજી દેવાય છે તેવું માને છે, કારણ કે તેણીની માતા પોતાનો લગભગ સંપૂર્ણ સમય પ્રાચીન ભારતીય કલાકૃતિઓને ટ્રેક કરવામાં વિતાવે છે. મિનીને
હંમેશા તેણીના માતા પિતા દ્વારા પાછળ રાખવામાં આવે છે, કારણ કે તેઓ માને છે કે તેનો ભાઈ આગામી પાંડવ હશે. બંને છોકરીઓ શાળામાં પોતપોતાનું સ્થાન શોધવા માટે પણ સંઘર્ષ કરતી હોય છે, અને સામાન્ય રીતે તેઓના સહાધ્યાયીઓ તેઓ બંનેને પસંદ નથી કરતા, અને આ ઉંમરે તેઓ નોટ રિલેવન્ટ અથવા તો અપ્રાસંગિક હોવાની લાગણી અનુભવે છે, અને આ ઉંમરે તેનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. I just don't want to be left behind. It happens to me all the time and I hate it. Aru was tired of lying, tired of imagining the world as it could be and not as it was. She was tired of making herself bigger and better in her own head when it was clear that she never would or could be in her real life. આ પ્રવાસ અને શોધ દ્વારા આ બંને દીકરીઓને એક એવું કુટુંબ મળે છે કે જેની સાથે તેઓનો સંબંધ છે. જાદુ અને પૌરાણિક કથાઓ દ્વારા તેઓ પોતાના વિશે પણ ઘણું બધું શોધવામાં સક્ષમ બને છે અને પોતાની જાતને જાણે છે. People are a lot like magical pockets. They are far bigger on the inside than they appear to be on the outside. Escaping was discovering a part of oneself that no one else could find. તેઓ એ પણ શીખે છે કે કોઈ વસ્તુ માટે નિયતિમાં હોવું કેવું છે. વાર્તાઓમાં તે કદાચ એક ગૌરવપૂર્ણ બાબત હોઈ શકે, પણ વાસ્તવિક જીવનમાં નહીં. તમે કલ્પના કરો કે તમારા જીવન પર તમારું કોઈ નિયંત્રણ જ નથી, અથવા તમારી પોતાની પસંદગીઓ કરવાની સ્વતંત્રતા જ નથી. હવે જો તમારા જીવનની સફર તમારા માટે પહેલેથી જ લખવામાં આવી હતી, તો પછી કોઈ પ્રયાસ કરવાનો કંઈ અર્થ હતો? પરંતુ આપણે મનુષ્યો હંમેશા આપણું ભાગ્ય જાતે બનાવવા માંગીએ છીએ, અને આપણે આ રસ્તે ચાલતા ઘણી બધી ભૂલો કરી શકીએ છીએ, પરંતુ તે જ તો જીવન છે, તે જ તો જીવનને જીવવાનો મતલબ છે. Be warned. Regret will always follow. It is the price of aiming true. For sometimes when we take the deadliest aim, we are nothing if not reckless. Secrets are curious things. They are flimsy and easily broken. A fact, on the other hand, is strong and powerful. Unlike a secret, it's out there for everyone to see and know. And that can make it more terrifying than even the deepest, darkest secret. Our destinies aren't chains around our necks, but wings that give flight. તમે કેવી રીતે પ્રાચીન પૌરાણિક કથાઓને તમારી કલ્પના સાથે મિશ્રિત કરી અને એક સાહસ વાર્તા બનાવી શકો છો જે આજના બાળકોને ગમે, તેનું આ પુસ્તકોની શ્રેણી એક સારું ઉદાહરણ છે. આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય સાબિત થયું, અને તેથી તેની વાર્તાને કન્ટિન્યુ કરવા માટે તેનું અનુસરણ કરતા અન્ય ભાગો પણ લખવામાં આવ્યા, જેમ કે અરુષા એન્ડ ધ સોંગ ઓફ ડેથ, અરુષા એન્ડ ધ ટ્રી ઓફ વિશીસ, અરુષા એન્ડ ધ સિટી ઓફ ગોલ્ડ. મિત્રો, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એક રસપ્રદ ઇન્ટરવ્યૂની લિંક છોડી દઈશ, જેમાં રોશની ચોકસી અને રિક રિયોર્ડન તેમના પુસ્તકો વિશે વાતો કરે છે. તે તમને વિઝિટ કરવું ખૂબ જ ગમશે. મિત્રો, સંક્ષેપમાં કહું તો આ પુસ્તક પોતાનામાં ભારતીય પૌરાણિક સાહિત્ય, પૌરાણિક કથાઓ, જાદુની દુનિયા, વિભિન્ન શસ્ત્રોથી ભરેલા સાહસો, શોધખોળ ઉપર જતા બાળકો વગેરે વગેરે ઘટનાઓને સમાવે છે અને ખૂબ જ સારો થ્રિલિંગ એક્સપિરિયન્સ આપે છે. અમને અત્યાર સુધી આ પુસ્તકની જાદુઈ શ્રેણી વાંચવાનો આનંદ મળ્યો છે, અને અમે લગભગ તમામ યુવા વાચકોને આ પુસ્તકની ભલામણ અથવા તો રિકમેન્ડેશન કરી શકીએ તેવું છે. ટીમ થિંકર વ્યૂઝ તરફથી આ પુસ્તકને હું 10માંથી લગભગ 8 સ્ટાર્સ આપવાનું પસંદ કરીશ. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ, અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે?
તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્ત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે તેની સાથે જરૂરથી શેર કરજો.